ઓમ શાંતિ મિત્રો, આજે આપણે ભાજી સેન્ડવિચ બનાવવાની છે। તો મેં અડધી વાટકી ભાજી લીધી છે, લીલી ચટણી લીધી છે, 4 નંગ બ્રેડ લીધી છે અને બટર લીધું છે। તો સૌપ્રથમ પહેલાં આપણે બ્રેડમાં લીલી ચટણી લગાવવાની છે। આ રીતે લીલી ચટણી લગાડી દીધી। હવે આપણે એમાં ભાજી લગાડવાની છે। ભાજી છે આપણે પાઉં સાથે ખાવીશું એ ભાજી છે। આ રીતે આપણે બીજી બ્રેડ અંદર મૂકી દેવાની છે। જો તમને ચીઝ ભાવતું હોય તો તમે ચીઝ ખમણી શકો છો। આવી જ રીતે આપણે બીજી બ્રેડમાં લગાડવાનું છે। આ રીતે આપણે લગાડી દેવાનું છે। હવે આપણે જે ભાજી હતી એ ભાજી એમાં લગાડવાની છે। આ રીતે આપણે બીજી બ્રેડ પણ આ રીતે તૈયાર આ રીતે આપણી બીજી બ્રેડ તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણી 2 બ્રેડ ભરાઈ ગઈ છે ભાજીની। હવે આપણે મેં મશીન સેન્ડવિચનું તૈયાર રાખ્યું હતું તપાવીને। હવે એમાં આપણે બટર લગાવવાનું છે। આ બટર પણ ઘરનું જ છે। તો હવે આપણે એ બટર લગાવીશું। આ રીતે બટર લગાવી દીધું છે। હવે એમાં આપણે બ્રેડ મૂકીશું। જો આપણે સેન્ડવિચ મૂકી છે। હવે આપણે એને બંધ કરી દેવાનું છે। જો આ રીતે બંધ કરી દીધું છે। હવે આપણે 10 મિનિટ રહેવા દઈશું। જો આપણે લીલી લાઈટ થઈ ગઈ છે। હવે આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। તો હવે હું બંધ કરી દઈશ। જો મિત્રો છે આપણી ભાજી સેન્ડવિચ તૈયાર। થઈ સરસ। જો આ રીતે આપણી ભાજી સેન્ડવિચ તૈયાર છે। જો આપણી હવે આપણે ભગવાનને ધરી દેવાનું છે। પરમાત્માને ઓમ શાંતિ મિત્રો। તમે પણ ચોક્કસથી આ ભાજી સેન્ડવિચ બનાવજો। ઓમ શાંતિ મિત્રો।